સ્ટાર મિસ 10 ઇન્ડિયા દ્વારા મિસ 10 યુનિવર્સલ 2023નું જયપુર ખાતે આયોજન કરાયું હતું. તેમાં સુરતના જાંપા બજાર ખરાદી શેરી ખાતે રહેતી ઝાબિયા દાગીનાવાળાએ ફર્સ્ટ કિતાબ મેળવી ગુજરાતનું નામ તેમજ સાથે સુરતનું નામ પણ રોશન કર્યું છે. જેની મુલાકાત G24 ચેનલે લીધી હતી, તેની પર આપણે નજર કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સુરત શહેરના જાંપા બજાર સ્થિત ખરાદી શેરીમાં આવી છે. અમને જાણવા મળ્યું છે કે ખરાદી શેરીમાં વોરા સમાજના ઝાબિયા દાગીનાવાલા નામના હમણાં થોડી વારમાં એ આપને મળશે. એની પહેલાં આપને ખાસ જણાવી દઉં કે ઝાબિયા દાગીનાવાલા તેમને મિસ 10 યુનિવર્સલ ઇન્ડિયાનું ફર્સ્ટ પ્રાઇઝ મળેલું છે. શું છે, કેવી રીતે મળ્યું ફર્સ્ટ પ્રાઇઝ, આપણે મળીએ ઝાબિયા દાગીનાવાલાને. જી નમસ્કાર ઝાબિયા. નમસ્કાર. સૌપ્રથમ તો કોંગ્રેચ્યુલેશન, તમે મિસ યુનિવર્સલ અંદર ઇન્ડિયામાં આવ્યા છે. થેન્ક યુ. આ કેવી રીતે પાર્ટિસિપેટ આપ કરેલું? મેં આ ઓનલાઈન ઓડિશન આપેલું હતું અને આના અંદર મારી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થયેલી. આ 6 મહિના પહેલાં સે ચાલુ થઈ ગયેલું, પણ મને 1 મહિનો 2 મહિનો પછી ખબર પડી કે આવું બધું કંઈક છે, તો મેં ઓનલાઈન ઓડિશન આપું અને મેં સિલેક્ટ થઈ ગઈ. એના અંદર ઓનલાઈન ઓડિશનમાં બી 50 જણ હતા ને સિલેક્ટ થવા પછી બધા ટોટલ આખા ઇન્ડિયાના હતા, જે 47 મેમ્બર્સ હતા આના અંદર. અને મેં એના અંદર મિસ 10 યુનિવર્સલનો મને મળેલો છે વિનર એઝ અ. અચ્છા, આ આખો પ્રોગ્રામ જે હતો આ ફાઇનલ ક્યાં યોજવામાં આવ્યો હતો? આ જે ફાઇનલ હતું તે જયપુરમાં થયેલું, ક્લાર્ક હોટલમાં. અને આખું જે થયેલું ઓર્ગેનાઇઝેશન તે સ્ટાર મિસ 10 આખું જે ઓર્ગેનાઇઝેશન થયેલું તે સ્ટાર પ્રોડક્શનવાળાએ કરેલું હતું. અને એ લોકો દિલ્હી નોઈડાના છે ને એ લોકોએ બધી ટીનેજર છોકરીઓ જે 13 વર્ષની સી લઈને 18 વર્ષ તક હતી, તે બધા ટીનેજર છોકરીઓ આવેલી ને પાર્ટિસિપેટ કરેલું. અચ્છા, આપ અત્યારે કેટલો અભ્યાસ કરી રહ્યા છો? કયા સ્ટાન્ડર્ડમાં છો? મેં 12th સ્ટાન્ડર્ડ હજુ હમણાં જ કમ્પ્લીટ કરેલું છે, આ વર્ષે જ 65%. અચ્છા, હવે આની અંદર તમે આજે મિસ 10 યુનિવર્સલની અંદર તમે જે ભાગ લીધો તેમાં શું કરવાનું હતું તમને? મને આના અંદર હમ લોકોને બધા રાઉન્ડ્સ હતા અલગ અલગ ને પહેલે તો એ લોકોએ પ્રેક્ટિસ કરાવી અમને કે તમને કેવી રીતના ચાલવાનું, કેવી રીતના વાત કરવાની, કેવી રીતના બેસવાનું. અને બધી પ્રેક્ટિસ થવા પછી એ લોકોએ અમારા રાઉન્ડ્સ લીધા. એના અંદર આપનું નેશનલ કોસ્ચ્યુમ હતું, એના અંદર મેં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરું, આપની ચણિયા ચોલી અને સાથે ગરબાના રિલેટ એઝ અ મેં અમ્બ્રેલા કેરી કરેલી. અને પછી ટેલેન્ટ રાઉન્ડમાં મેં એ ડાન્સ કરેલું હતું. અને પછી જે આખું ફાઇનલ હતું તેના પછી અમારું ઇવનિંગ ગાઉન હતું, એના અંદર બી અમને વોક કરીને પછી એ લોકો સવાલ જવાબ પૂછે. અચ્છા, ઇન્ડિયામાંથી કેટલા પાર્ટિસિપેન્ટ હતા? ઇન્ડિયામાંથી 47 ટોટલ પાર્ટિસિપેટ હતા. અને ગુજરાતમાંથી? ગુજરાતમાંથી 2 હતા. કયા કયા શહેર? ગુજરાતમાંથી એક અમદાવાદથી અને એક મેં અહીંયા સુરતથી. અચ્છા, જ્યારે તમારું નામ સજેસ્ટ થયું અને આ તાજ પહેરાવવાનો સમય આવ્યો ત્યારે આપને કેવી ખુશી અનુભવી? મને એટલી ખુશી થઈ કે મને પહેલે તો બિલીવ જ ના થયું કે મેં વિનર થઈ, પણ પછી જ્યારે આમ લાગ્યું કે હા મેં જ વિનર છું, ત્યારે મને એટલું પ્રાઉડ એ થયું. ને પહેલે તો મને આ સપોર્ટ કરવા મારા મમ્મી અને મારા ડેડ છે, જેમ પહેલે મને એટલું સપોર્ટ કરું તો જ મેં અહીંયા તક આવી, આગળ વધી. અને મને એ લોકોનું જ મને તો પહેલે થેન્ક યુ કહેવું છે કે મને એ લોકોના જ વજહથી આ તાજ મળેલો છે. હવે આગળનું શું છે આપ વિચારો છો? આગળ મને છે ને આ હવે જે મને વિનર એઝ અ થયેલી છું, હવે મને જવાનું છે સાઉથ અમેરિકા, પેરુ, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા. અને એના પછી અગર જો મેં એમાં જીતીને આવી તો મેં મારું કરિયર ફેશન ડિઝાઇનિંગ અને મોડેલિંગમાં કન્ટિન્યુ જ કરીશ. બીજું તમે શું અભ્યાસમાં તમે આગળ વધીને શું કરવા માંગો છો? ગોલ શું છે? મારા લાઈફના ગોલ આ જ છે કે બસ મેં મારા મમ્મી પાપાને પ્રાઉડ કરાવું, કે એ લોકોને ખુશી મળે. અને એ લોકોને એટલું બધું એ લોકોએ મારા પાછળ કરેલું છે, જે ખર્ચો છે કે કંઈ બી એ લોકો XYZ, એ લોકોને બસ ખુશી મળે ને પ્રાઉડ મળે. તો મને આ જ કરવું છે. ઘરમાં તમે કેટલા સભ્ય છો? ભાઈ બહેનમાં કોઈ ને, ખાલી મેં જ છું અને મારા મોમ ડેડ. એટલે સંપૂર્ણ ગોલ એનો સંપૂર્ણ તમારી પર જ છે? હા, એકને એક જ છોકરી. અચ્છા, બીજું એ કે તમારા ઘરની અંદર આજે તમે અત્યારે જે આ સ્થાન ઉપર પહોંચ્યા છે, તમારા ઘરના બીજા કોઈ સભ્ય આની અંદર કોઈ પહોંચી શક્યા છે? આના અંદર હમણાં કોઈ મારા મમ્મી જે હતા એ એના કોલેજ ટાઈમમાં મોડેલિંગ કરતા હતા, તો મને એમના જ્યારે મેં નાની હતી ત્યારે ફોટા જોતી હતી કે આવી રીતના કંઈક છે, એના કોલેજમાં કરતા હતા. ને મારા માસી બી આવી રીતના કરતા હતા, તો એ બંને બહેનોને જોઈને મને બી એવું થયું કે મેં બી આવું કંઈ કરી શકું. ને 3 વર્ષથી જે મેં ઇન્ફ્લુએન્સર
છું ઇન્સ્ટાગ્રામ પર, તો મારા 1 લાખ ફોલોવર છે. તો મને એમ થયું કે મેં બધી છોકરીઓને ઇન્ફ્લુએન્સર કરી શકું, કે એ લોકોને કોન્ફિડન્સ આવે, એ લોકોને શીખ આપી શકું કે તમારું સપનું જે છે તે પૂરું કરીને રહો ને પાછળ ના હટો, તમે આગળ વધો ને તમે કંઈ પોતા વાસ્તે કરો ને તમારા મોમ ડેડ વાસ્તે કરો. એટલે મમ્મીના જે બ્લડના ગુણો છે તમારામાં આવ્યા? હા, મમ્મી અને માસીના બંનેઓને. અચ્છા, એ જે એનું સપનું પૂરું કરવાનું હતું તે તમે પૂરું કર્યું? હા, મમ્મીનું જે સપનું હતું કે એ કંઈ કરીને, તો હવે એ નહીં કરી શકી તો મેં એનું સપનું પૂરું કરીશ. બીજું શું કહેવા માંગો છો દર્શક મિત્રો? બીજું મેં એ જ કહેવા માગું છું કે અમુક જણ બ્યુટી પેજન્ટના ઉપર નહીં સારું વિચારતા કે એઝ અ બ્યુટી પેજન્ટ અરે કે મોડલિંગ છે એ સારું ફિલ્ડ નથી. બટ મેં એ લોકોને એમ કહેવા માગું છું કે એ જેવી ફિલ્ડ છે જ્યાં છોકરીઓ કે વુમન કંઈ બી એ લોકો આપની વોઇસ રેઝ કરી શકે, એ લોકો કહી શકે, આખી દુનિયાને બતાવી શકે કે છોકરીઓ બી કંઈક છે, અને એઝ એને નેગેટિવ વેમાં ના લઈ અને પોઝિટિવ વેમાં લઈ, કે જ્યાં અમે લોકો આપને બતાવી શકે કે આપની અવેરનેસ શું છે, આપને બધું કંઈ બી કહી શકે. મિત્રો, હમણાં જ આપણે વાત કરી હતા ઝાબિયા દાગીનાવાલા સાથે, જે મિસ ટીન યુનિવર્સ ઇન્ડિયાનો જેને કિતાબ મેળવ્યો છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. હવે આપણે આશા રાખીએ અને આપણે બધાએ આશીર્વાદ આપી કે તે અમેરિકામાં પણ નામ રોશન કરે. જે ટર્ન પર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત.